સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કેન્દ્ર જલશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. ત્યારે એસજીસીસીઆઈ દ્વારા 10 થી 12 જાન્યુઆરી સુધી આયોજન એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરાયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વેગ આપવાનો હેતુ. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાળા અને એમની ટીમ દ્વારા જે ચેમ્બરની પરંપરા રહી છે એ મુજબ 11મા સીટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે. આ એક નવી શરૂઆત છે. નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે. મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનું ફળ મળશે, લોકોને એનો ફાયદો થશે. લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે, પોતાનું પ્રોડક્શન